75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. આ કામના ફરિયાદી કાનજી વેલજીભાઈ કેસરિયા, રહેઠાણ ચૈતન્યધામ, મકાન નંબર 70/A, ભુજોડી, તાલુકો ભુજ દ્વારા તારીખ 22/6/2022ના રોજ માધાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સમક્ષ જાહેર કરવામાં આવેલ ફરિયાદ હકીકત મુજબ ફરિયાદી ભુજ તાલુકાના ભુજોડી ગામ મધ્યે પોતાના કુટુંબ પરિવાર સાથે રહે છે અને પોતાની ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. વધુમાં ફરિયાદીની ફરિયાદ હકીકત એવી છે કે તારીખ 21/6/2022ના રોજ રાત્રિના 10 વાગ્યે તેઓ માધાપુરા પોલીસ વિશાલ પેટ્રોલ પંપ પાસે હતા અને ત્યારબાદ તેમના ઘરે ગયેલા ત્યારે તેમના ફોનમાં તેમના દીકરા ભાવિનનો અમદાવાદથી ફોન આવેલો કે ભાવેશને કોઈએ યક્ષ મંદિર પાસે આવેલ બસ સ્ટેશન પાસે છરીઓના ઘા મારેલ છે. તમે તાત્કાલિક ભુજ GK હોસ્પિટલ પહોંચો, જેથી તેઓ તેમની મોટરસાઇકલ એક્ટિવા લઈને ભુજ GK જનરલ હોસ્પિટલ આવેલ ત્યાં માધાપુર ગામમાં રહેલા કરણ સોની મળેલ અને તેઓને ઇમરજન્સી વોર્ડમાં તેમના દીકરા પાસે લઈ ગયેલા હતા અને ઇમરજન્સી વોર્ડમાં જઈને જોયેલ તો તેમના દીકરાની સારવાર ચાલુ હતી અને તેને પેટના વચ્ચેના ભાગે છરીનો ઘા લાગેલ હતો તેમજ જમણી તરફ છાતીના ભાગે પણ છરીનો ઊંડો ઘા લાગેલ હતો તેમજ જમણા હાથે ખભામાં લોહી લુહાણ થયેલી હાલતમાં હતો અને ખભામાં કાપો પડી ગયેલ જોવામાં આવતો હતો. ત્યારબાદ ડૉક્ટરશ્રીએ ભાવેશને ગંભીર ઈજાઓ થયેલ હોવાનું જણાવતા તેઓ તેને પ્રથમ નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા અને ત્યાં તેઓને ભાવેશના મિત્રો નિશાંત ચંદુલાલ આહિર અને પ્રકાશ નરસિંહભાઈ આહિર બંને મળેલા અને નિશાંતે તેઓને કહેલું કે હું, પ્રકાશ તથા ભાવેશ અમો ત્રણેય જણા યક્ષ મંદિરના પાર્કિંગમાં ઓટલા ઉપર 9:30 થી 9:45 વાગ્યાના અરસામાં બેઠેલા હતા તે દરમિયાન ભાવેશના મોબાઈલમાં મનીષ રાજગોરનો ફોન આવેલ અને તેને સામેના ભાગે બોલાવેલ હોય જેથી ભાવેશનો ફોન ચાલુ હોય ભાવેશ અમોને કંઈ પણ વાત કર્યા વગર સામે બસ સ્ટેન્ડના ભાગે રોડ ક્રોસ કરીને ગયેલ હતો. તે દરમિયાન ગાળાગાળીનો અવાજ આવતા મેં જોયેલ તો એક સફેદ કારમાંથી 3 સભ્યોએ પંચાયત કુવા પાસે તેમના ભાઈ રાજેશની શોધખોળ કરેલ પરંતુ રાજેશ ત્યાં મળી આવેલ નહીં અને તેઓએ તેમના કુટુંબ પરિવાર સાથે તેમના ભાઈ રાજેશની શોધખોળ કરેલી પરંતુ તેમના ભાઈ રાજેશના ક્યાંય સમાચાર મળેલ નહીં. 70 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. અરજદારે હાલની અરજી જન્મ મરણ નોંધણી અધિનિયમની કલમ 13(3) હેઠળ તેમના માતા નામે ઝલાબેન ગેમરભાઈ રબારીના મરણની નોંધ કરાવવા માટે દાખલ કરેલ છે. અરજદારે એવી રજૂઆત કરેલ છે કે તેમનું મરણ તારીખ 30/4/2002ના રોજ વસંતનગરના છાપરા વિભાગ 1, ઠક્કરનગર, પાણીની ટાંકી વિભાગ 1, ઠક્કરનગર, જિલ્લો અમદાવાદ મુકામે થયેલ હતું અને તેમના મરણની અંતિમ વિધિ નિષ્કામ સેવા મંડળ સ્મશાન ગૃહ સરદારનગર, અમદાવાદ મુકામે કરવામાં આવેલ અને જે તે વખતે તેઓની શરત ચૂકના કારણે
તેમના મરણ અંગેની નોંધ જન્મ મરણ નોંધણી અન્વયે સામાવાળાના રેકર્ડમાં કરાવવાની રહી ગયેલ છે અને હાલ તેમના મરણના દાખલાની જરૂરિયાત સરકારી માટે ઉપસ્થિત થતાં હાલની અરજી તેમના મરણની નોંધ કરાવવા માટે આપેલી છે. અરજદારે અરજીમાં તેમના માતાના મરણની વિગતો આપેલ છે. ફકરો. ત્યારબાદ અરજદારે આંક 15થી પુરાવા બંધની પૂરસીસ રજૂ કરેલ છે. આ અરજી ઇન્કવાયરી સ્વરૂપની હોય જેથી અરજદારને એ સરતપાસનું સોગંદનામું આપેલ છે તે પણ CRPCની કલમ 296 હેઠળ ગ્રાહ્ય હોય જેથી તેને ધ્યાને લેવામાં આવે છે. ફકરો. આ કામે અરજદારના રજૂ થયેલ પુરાવા જોતા આંક 4થી રજૂ થયેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ નોંધણી વિભાગના રેકર્ડ સર્ટિફિકેટ મુજબ અરજદારના માતાના મરણની નોંધણી સામાવાળાના રેકર્ડમાં થયેલ નથી એવું ફલિત થાય છે અને આ કામે આંક 6 સ્મશાનની પહોંચ અને આંક 10થી મરણ નોંધણી રજિસ્ટરના ઉતારાની નકલ રજૂ થયેલ છે. જે વંચાણે લેતા આ કામે અરજદારના માતાના મરણ બાદ તેમની અંતિમ વિધિ ખોખરા સ્મશાન ગૃહ અમદાવાદ મુકામે કરવામાં આવેલ છે તેવું ફલિત થાય છે અને આ કામે આંક 9થી જાહેર નોટિસ રજૂ થયેલ છે અને તે જાહેર નોટિસના કામે કોઈ વાંધા તકરાર રજૂ થયેલ નથી અને કાયદા મુજબ મરણ નોંધણી સામાવાળાના સરકારી રેકર્ડમાં કરાવવી જરૂરી છે અને આ કામે અરજદાર તથા અરજદારના સાહેદોના જે પુરાવા રજૂ કરેલ છે તે પુરાવાની હકીકતે અરજદારના માતાનું અવસાન તારીખ 30/4/2002ના રોજ થયેલ હોવાનું જણાઈ આવે છે. ફકરો. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપી નંબર 1, 3 અને 4 નાઓ ઓમ ક્રેડિટ ફાઇનાન્સમાં નોકરી કરતા હતા ત્યારે 4 વર્ષ પહેલાં આ કામના ફરિયાદીને રૂ30,000 14% વ્યાજે આપવામાં આવેલ પરંતુ આ કામના ફરિયાદી વ્યાજ તથા મુદ્દલના રૂપિયા પરત આપતા ન હોય જેથી આ કામના આરોપી નંબર 3 તથા 4ના કહેવાથી આરોપી નંબર 1 તથા 2નાને ગઈકાલે તારીખ 7/4/2022ના રોજ આ કામના ફરિયાદી બાપુનગર મરઘા ફાર્મ રોડ પાસે મળી આવેલા.